અમારા ગુરુ શાસ્ત્રી ધર્મજીવનદાસ સ્વામી આમ તો ભારતીય સંસ્કૃતિને વરેલા હતા. 5 પૈસા લેખે છેવટે વાર જમીન મંજૂર થઈ 27,000 પણ તોય 6-7 હજાર રૂપિયા થાય. દસ્તાવેજ કરો તો એનો ખર્ચો થાય. પણ ત્યારે ત્રિભુવનભાઈ કે તમે કહેતા હતા ને શાસ્ત્રી મહારાજ કઈક ઉપરવાળો છે એમ, શાસ્ત્રી મહારાજના સંકલ્પ એમાં અમારે ભળવાનું છે, એમાં ભગવાન સ્વામિનારાયણનો મોટો રાજીપો છે, એ લેવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સારા સમાજનું નિર્માણ કરવાનું જે છે, સારો એક આચરણવાળી વ્યક્તિ જેનું નિર્માણ કરવાનું છે, આવા સારા સંસ્કારો આપવાનું જે ધ્યેય રાખે એવી સંસ્થાઓ ખૂબ જ ઓછી જોવા મળી. જેમાં હું અહીંયા આવું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે. આજે આવતા મેં જ્યારે જોયું કે આટલું 22 થી 26 ડિસેમ્બર 2022ની અંદર જ્યારે બહુ મોટો મહોત્સવ થવા જવાનો છે, અમૃત મહોત્સવ થવાનું છે, એ મેં જ્યારે બોર્ડ જોયું તો મેં બહાર જરા પૂછપરછ કરી મને કીધું કે પ્રભુ સ્વામીને આપને મળો. તો પ્રભુ સ્વામી જે આવેલા છે, આપ મૂળ રાજકોટથી આવો છો, મને જાણકારી મળી. અને આજે આપણે પોઈચા ધામમાં બેઠા છે, નીલકંઠ ધામમાં. સો થોડી ઘણી મારે આપણી પાસે માહિતી જોઈ હતી કે આ અમૃત મહોત્સવ જે આપણે કરવા જઈ રહ્યા છે તો એ એક્ઝેક્ટલી છે શું, એટલે એમાં શું કવર કરશું, એટલે એમાં શું આપણે લોકોને જાણવા મળશે અથવા એવું શું કરશું એની અંદર? એમાં અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી એમણે ગુરુકુળની સ્થાપના કરી 75 વર્ષ પહેલાં. અને એમનો ઉદ્દેશ હતો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા એનો ફેલાવો કરવો. પણ એની શરૂઆત ક્યાંથી કરવી તો બાળ માનસથી એની શરૂઆત કરવી. અને બાળ માનસમાં આ બી રોપાયા હશે તો એ ભવિષ્યમાં કોઈ દિવસ એ નાશ નહીં પામે. એટલે એ ઉદ્દેશથી એમણે ગુરુકુળની સ્થાપના કરી અને એના 75 વર્ષ પૂરા થાય છે. એટલે અમારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામી અને પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એ બધાને સંકલ્પ થયો કે આવો કંઈક આપણે એ 75 વર્ષની ઉજવણી કરવી. એટલે અમૃત મહોત્સવનું એ આયોજન થયું છે. તો આ ઉજવણીમાં અમને શું જોવા મળશે? તમને જોવા તો એ ટાઈમે એક સાંસ્કૃતિક પ્રદર્શન હશે કે જેમાં ગુરુકુળ શું છે, એ પરંપરા શું છે, એ પરંપરાનો આખો ઇતિહાસ, એવી રીતે ભગવાન સ્વામિનારાયણ એમના જીવનનો આખો ઇતિહાસ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ગુરુકુળના સ્થાપક છે, એમના એમનું જીવન અને એમનું જીવનનું કાર્ય એની જાણકારી, એની સાથોસાથ યજ્ઞ છે, જલાભિષેક છે, સત્સંગ છે, વ્યસન મુક્તિ અભિયાન છે, ખેડૂતોનો કૃષિ, પ્રાકૃતિક કૃષિ એનો આખો મંચ છે. એવી રીતે ડૉક્ટરો, એવી રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એવી રીતે સંતો, એવી રીતે સમૂહ લગ્ન, એવી રીતે બ્રાહ્મણોને યજ્ઞોપવિત બ્રાહ્મણ બટુક કરી દેવાને આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખૂબ સરસ. સાચા અર્થમાં આ અમૃત મહોત્સવ જેવું જ રહેશે. કેમ કે આટલી બધી વિદ્યા અથવા આટલા સંસ્કારો અને આટલું સરસ કાર્યક્રમ ને આટલા સરસ સંતો, આટલા દૂર દૂરથી બધા સંતો આવવાના એમની વચ્ચે આવીને લોકોને ખૂબ આનંદ થશે. અને ખૂબ સરસ ભવ્ય ઇમારતો બનેલી છે અને ખૂબ સરસ સંસ્કારોનું સિંચન થાય છે ત્યાં આગળ. પણ એ તો આજની વાત છે. વર્ષો પહેલાં જ્યારે આપણે જોઈએ કે સામાજિક રીતે, આર્થિક રીતે આપણે ખૂબ પાછળ હતા જ્યારે, તો ત્યારે આટલી બધી જમીનોનું સંપાદન કરવું, રાઈટ, સંચાલન તો પછીની વાત છે, પણ આટલું બધું જમીનનું સંપાદન કરવું એ જ બહુ મોટો પ્રશ્ન હશે કે કેવી રીતે પાર પાડ્યો? એમાં શાસ્ત્રીજી મહારાજને એક તો ભગવાન સ્વામિનારાયણ એની ઉપર એક નિષ્ઠા, એનો ભગવાનની કોઈનો ભરોસો એ એક દ્રઢ હતો. અને જે કામ કરવું એ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ લખી છે એને પૂછીને કરવું. અને આ ગુરુકુળ કરતા પહેલા એમણે પ્રાર્થના કરતી ભગવાનને કે જો હું આ માર્ગમાં ભૂલતો હોઉં, ખોટો હોઉં તો મને ના પાડજો, સાચો હોઉં તો મને આગળ વધવાની તમે એ લીલી ઝંડી આપજો. અને ભગવાને એ રીતે એમના જન્મસ્થાનમાં કે ભગવાન સ્વામિનારાયણ જ્યાં જન્મ તમારા યુપીમાં છપૈયામાં, ત્યાં જઈને પ્રાર્થના કરી અને ભગવાને સંકેત આપ્યો કે કરો. એને લીધે આ ગુરુકુળ થયું. હવે એ ટાઈમે તમે કહો છો કઠિનાઈ તો ઘણી મોટી હતી, કારણ કે માણસો પાસે આર્થિક નહોતું. એમ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા, એની પાસે નાણાંય નહોતા, પાણાય નહોતા અને માણાય નહોતા. એ ત્રણના અભાવમાં આ કરવાનું હતું. અને પાછું નિયમ રાખ્યું હતું કે હું જિંદગીભર કોઈની પાસે માગીશ નહીં. ભિખારી થાવ તો નારાયણનો, પણ કોઈ માણસનો નહીં. તો આ નિયમ એને પાછી આખી જિંદગી સુધી રાખ્યું. અને જ્યારે ગુરુકુળ કરવાનો સંકલ્પ થયો હરિદ્વાર રુદ્રપ્રયાગમાંથી 26મી એપ્રિલ 1947માં, પછી 29 દિવસની હિમાલયની યાત્રા કરી પેદલ બદ્રીનાથ કેદારનાથની, ત્યારે કંઈ સગવડતા હતી નહીં. અને પછી પાછા આવ્યા, છપૈયામાં પ્રાર્થના કરી, રાજકોટ આવ્યા, ત્યાં હરિભક્તોને મળ્યા, આવું કરવું છે તો હવે રાજી થયા કે કરો.
અને એમ છતાંય પછી પાછા હરિદ્વારમાં પોતાનો સંકલ્પ વધારે હતો કરવાનો, એટલા માટે કે હરિદ્વારમાં ભારતભરના એ લોકો છે એ ત્યાં યાત્રા માટે દર્શન માટે આવે. જો ત્યાં કર્યું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો સંદેશો છે આખા ભારતમાં પહોંચે. એટલે એમનો આગ્રહ એમાં હતો. પણ અમારા ગુરુ, એમના ગુરુ મોટા ભાઈ હતા, એમનો આગ્રહ હતો કે ભાઈ ત્યાં જાઓ તો અહીં ગુજરાતની ભૂમિએ તમને મોટા કર્યા છે, તો ગુજરાતની ભૂમિમાં તમારે હું કામ યોગદાન ન દેવું. અને ત્રિભુવનભાઈ વ્યાસને મળ્યા અને પછી આ રાજકોટની કર્મભૂમિ એને બનાવી. અને એ ટાઈમે જમીન માટે દેબરભાઈ પાસે 90,000 વારની માગણી મૂકેલી. અને એમણે કીધું કે આટલી બધી જમીનને શું કરશો? અત્યારે કીધું, સ્વામીએ કીધું કે અમારે કારખાનું બનાવવું છે. દેબરભાઈ કે તમે સાધુ થઈને કારખાનું કરશો? તો કે શેનું કારખાનું? તો ત્યારે સ્વામીએ કીધું કે આઝાદ ભારત તો થશે, પણ એ આઝાદ ભારતને સારા નાગરિકની હવે જરૂર પડશે, તો એવા સારા નાગરિક ઘડવાનું અમારે કારખાનું બનાવો. ત્યાં તો દેબરભાઈ રાજી થયા અને પછી કે 5 રૂપિયા વાર લેખે તમને જમીન આપું છું. સ્વામી કે હું પૈસા રાખતો નથી કાંઈ, એટલે 5 રૂપિયા મારી પાસે ક્યાંય હોય નહીં કાંઈ. અને આ ત્રિભુવનભાઈ છે એ બ્રાહ્મણ છે, ભલે એ ગાંધીજી સાથે જોડાયેલા હતા, ગાંધીજીને નવજીવન કાર્યાલયમાં આગ્રહ કરીને રાખેલા. પછીથી એમના ભત્રીજા કોઈ હતા રાજકોટમાં રાષ્ટ્રીય શાળા ચલાવતા, એમાં પછી બોલાવ્યા ત્રિભુવનભાઈને, ત્યાં સેવા આપી અને એને રાજકોટની કર્મભૂમિ બનાવેલી. અને પાછા સત્સંગી હતા અને રાજકોટ સત્સંગ સમાજમાં આગળ પડતા હતા. એમાં સ્વામી છે એ પણ જુનાગઢથી અહીંયા આવતા જતા હોય એટલે રાજકોટના સત્સંગની રીતે એમ ઓળખાણ થઈ. અને એ ઓળખાણને લીધે એ ત્રિભુવનભાઈને જોડી થઈ, બ્રાહ્મણ અને બ્રાહ્મણની જોડી. ઓલા શિક્ષક એ 5 રૂપિયાનો પગાર તેથી મહિનાનો, સ્વામી પાસે કે પૈસો ન મળે. અને દેબરભાઈ કે 90,000 જમીન તમે 5 રૂપિયા વાર લેખે આપો. છેવટે મહેનત કરીને વાત સમજાવીને 25 પૈસા વાર લેખે 27,717 વાર જમીન છે રાજકોટ ગુરુકુળને એ સંપાદન કરી. તો કેમ કે સારું કામ જ્યારે આપણે સારી નિષ્ઠાથી નીકળીએ છીએ તો સારા લોકો પણ સામે મળે છે. આ એનું એક પ્રત્યેક ઉદાહરણ છે. જરૂર. પણ એ જે જમીન આપણે મળી એ તો ખૂબ દૂર હતી, હે ને? કેમ કે એ વખતે તો એવું નતું, શહેરની પાસે તો આટલી બધી જમીન મળે ને દૂર હતી. તો એક તો સંતોને પણ ઘણી બધી આમાં જે, કેમ કે ત્યાં બધું ડેવલપ કરવું, મોટું કરવું, તો એની અંદર પણ એવું થતું છે, ઘણી બધી મુશ્કેલી પડતી હશે. તો એ કેવી રીતે પાર પાડી સંતોએ ત્યાં? એટલે મુશ્કેલી તો પારાવાર હતી. એટલા માટે કે પહેલે દિવસે જયારે એ જમીન ઉપર સંતોને શાસ્ત્રી માતાજી રહેવા માટે મોકલ્યા, ત્યારે મારા પૂર્ણી પ્રેમ પ્રકાશ સ્વામી હતા. તો એમની પાસે બીજું કઈ ત્યાં પાથરવાનું કાંઈ હતું નહીં, ઓઢવાનું કાંઈ નહોતું. જમીન એવી એક બાજુ હતી, કોતરું વાળી હતી. મરેલા પશુઓને એ ત્યાં લોકો નાખી ગયા હોય તો એ ગંધાતા હોય. કૂતરા છે એ ત્યાં આંટા મારતા હોય. શિયાળિયા છે એ રાત્રે લાડુ કરતા હોય. ભૂપત બારવટિયા એના જેવી બીક લાગતી પાછી એ ટાઈમે કે આજ કુકાવાવ ભાંગ્યું એવા ખબર આવે તો એ સામે કે અમને બીક લાગતી કે આના ક્યાંક આપણને આપણી પાસે કાંઈ છે નહીં પણ ક્યાંક મારી તો નહીં નાખે ને એમ. અને હા, એટલી બીક લાગતી. એની વચ્ચે રાત્રે પણ પાછા અંજવાળું કાંઈ હતું નહીં. કોર્પોરેશન કે સુધરાઈના દીવા જે બળતા હતી, 15ના લેમ્પ હોય ટમટમ થતા હોય, રાતે ઉઠીને જોઈ તો ચારે બાજુ ભેકાર લાગતું હોય. અને એમાંય પાથરવા માટે અમારે ખાલી આવડી આ ચાદર ઓઢી હતી ને, સ્વામી કે અમે પહેલે દિવસે ટાંચોડા વાળી જમીનમાં આ ચાદર પાથરીને હુતા. સવારે મોં હુજણું થાય એટલે 2 કિલોમીટર દૂર કૂવો હતો, એ ત્યાં નાવા જતા. અને એમ કરીને એ અહીંયા આ પ્રારંભ કર્યો. પૈસા નહોતા, માણા નહોતા, નાણાં નહોતા, પણ ઈશ્વરનો સાથ છે. આ ઈશ્વરનો સાથ 100%. એટલા માટે કે જયારે જમીન લેવી હતી ત્યારે ત્રિભુવનભાઈએ કીધું કે ભાઈ સ્વામી પૈસાનું કેમ કરશું? સ્વામી કે કેમ કરશું, આપણી વાન કાંઈ છે નહીં. પછી પૈસા લેખે છેવટે વાર જમીન મંજૂર થઈ 27,000 વાર, પણ તોય 6-7 હજાર રૂપિયા થાય. દસ્તાવેજ કરો તો એનો ખર્ચો થાય. પણ ત્યારે ત્રિભુવનભાઈ કે તમે કહેતા હતા ને શાસ્ત્રી મહારાજ કે ઉપરવાળો છે એમ, તો એ બોલાવીને કેવું ઉપરવાળાને. અને એ ઉપરવાળાએ છે એ શાસ્ત્રી મહારાજની પ્રાર્થના સાંભળી અને વેરાવળના એ ટાઈમે જાદવજી નાગજી ઘી વાળા શેઠ કહેવાતા અને મજા માર્કનું ઘી બનાવતા અને ઘીની સ્ટીમર ભરીને વિદેશમાં મોકલતા. એમના દીકરા, આખી સ્ટીમર પણ વેરાવળ બંદરથી, એમના દીકરા હતા રતિભાઈ. એમને ખબર પડી કે ધર્મજીવનદાસ સ્વામી આવું ગુરુ છે, ગુરુકુળ બનાવે છે. એટલે એમને કીધું કે ભાઈ ત્રિભુવનભાઈ કેટલા રૂપિયા જોઈ જમીન માટે? તો કે હવે તો રૂપિયા તો 10,000 થશે કે, તો કે ચેકથી મોકલું કે રોકડા મોકલું? તો કે તમને ઠીક લાગે. અને એને પહેલી વહેલી 10,000 રૂપિયાનો ચેક મોકલ્યો અને એમાંથી જમીન લેવાની. એટલે એક ઊંડી આ 10 એ વખતના 10,000.
મોટી અને વાત છે. એમ ભગવાને એમની ઊંડી સ્વીકારી અને કામ ચાલ્યું આગળ. કેમ કે ઘણી વખતે છે ને આપણે જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિશે સાંભળીએ છીએ અથવા તો આવીને જે આ બહુ મોટું સ્વરૂપ જોઈ રહ્યા છે તો ત્યારે એવું થાય કે એમનું જીવન કેવું હશે, આમ બહુ આનંદવાળું હશે કે એવું બી બહારથી થાય. બહાર જે માણસ રહે છે, જે સમાજમાં રહે છે, એને તો બહુ અંદાજ ના હોય આ બધી વસ્તુઓનો. પણ આજે આપના મુખેથી મને સાંભળવા મળ્યું કે આટલી બધી પારાવાર મુશ્કેલીઓ હતી જીવનની અંદર. કદાચ જમવાનું બી 2 ટંકનું પ્રોપર મળતું હશે કે નહીં ખબર નથી, નહીં રાઈટ. તો એ બધી મુશ્કેલીઓ સહન કરીને આપણે અહીં સુધી આવ્યા છીએ એવું સમજમાં આવે છે. એટલે એનો અમૃત મહોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ કે આ બધી પારા મુશ્કેલીઓમાંથી નીકળીને આટલું બધું જે આપણે નિર્માણ કર્યું છે, સમાજ માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે આપણે, અને એનું આપણે આગળ વધી રહ્યા છે. સ્વામીજી, આટલું મોટું જે કાર્ય થયું અથવા હમણાં બી જે આ અમૃત મહોત્સવ થવાનો છે, તો આ તો બધું હમણાં આપણે જે જોઈ રહ્યા છે, પણ આનો વિચાર કે આટલું મોટું ગુરુકુળ બનાવવું, આ આખી દિશા તરફ જવું, દેશને દિશા તરફ લઈ જવું અથવા યુવાનોને દિશા આપવી, આટલો બધો વિચાર, આટલો સરસ વિચાર કેવી રીતે આવ્યો? અમારા ગુરુ શાસ્ત્રી ધર્મજીવનદાસ સ્વામી આમ તો ભારતીય સંસ્કૃતિને વરેલા હતા, અને એ હરિદ્વારની અંદર એમણે ચૈત્ર મહિના સુધી આખો મહિનો રોજના 200 જન્મંગલના પાઠ કરીને અનુષ્ઠાન કરેલું. અનુષ્ઠાન પછી લોકો યાત્રા કરવા જતા હતા બદ્રી કેદારનેમાં. તો સમજ થયું કે આપણે જઈએ. તેથી પેદલ યાત્રા જવાનો જમાનો હતો, એટલે પેદલ યાત્રાએ નીકળ્યા. હરિદ્વાર ઋષિકેશથી 150 કિલોમીટર આગળ જતા રુદ્રપ્રયાગ આવે. એટલે ત્યાં બહુ પવિત્ર તીર્થ છે, મંદાકિની અને અલકનંદા, એ 2 નદીનો સંગમ થાય છે. એને કાંઠે શિવજીના મંદિર વડલા નીચે સ્વામી ઘડીક વિશ્રામ લેવા બેઠા, અને ત્યાં રઘુવંશના શ્લોક કોઈ બોલ્યા, અને એ કારણે અવાજ આવ્યો હતો. સામે કે અહીંયા જંગલમાં આવું કોણ બોલે છે? એ બાજુ ગયા તો 85 વર્ષના ઋષિ, 2 આંખે અંધ, અને 5-7 બ્રાહ્મણ બાળકોને એ આંબાના વૃક્ષ નીચે પથ્થર ઉપર બેસીને એ રઘુવંશના પાઠ લેતા હતા. એ જોઈને સામે થયું કે આ તો સરસ છે, આવું કંઈક કર્યું હોય. 5 જણાને આપણે એ ભારતીય સંસ્કૃતિની શિક્ષા છે એના હૃદયમાં બેસાડી તો એ આપણું કાર્ય લેખે, આપણું શરીર લેખે લાગે એમ. આવા વિચારથી એને થયું તો આના એ ટાઈમે જ ભગવાને એવો સાક્ષાત્કાર એના હૃદયમાં કરાવ્યો કે એને થયું તો આવું તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખી ગયા છે. પ્રવર્તનીય સદવિદ્યા ભુવિ યત સુકૃતમ મહંત 132માં શ્લોકમાં. તો પછી આપણે સદવિદ્યાનો ફેલાવો આપણી મારફત જ કરીએ તો આપણે ભગવાનની આજ્ઞા પાળી કહેવાય. અને ત્યાંથી આ વિચાર થયો. એ વિચારનો દિવસ હતો 26મી એપ્રિલ 1947. 1947. ઓકે, દેશ આઝાદ થયો એ વર્ષે છે. આઝાદ થયા પહેલાનો, બરાબર છે. ઓકે. તો એમાં મેં એવું પણ સાંભળ્યું ને ઘણું બધું જાણવા મળે છે કે કોઠારી સ્વામી છે, પછી આપણે મુગુટ સ્વામી છે, પ્રેમ પ્રકાશ સ્વામીજી છે. સો આવા સ્વામીઓની મદદથી આખું જે કામ પાર પાડવામાં આવ્યું તો એમની શું ભૂમિકા હતી અંદર, એમનું શું યોગદાન હતું? એમની ભૂમિકામાં પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી છે એ રાજકોટ જુનાગઢની અંદર ગુરુદેવ શાસ્ત્રી મહારાજ યજ્ઞ કર્યો ત્યારથી એમની સાથે જોડાયેલા. 1945માં જ્યારે બીજું વિશ્વ યુદ્ધ ચાલતું હતું, અને એ ટાઈમે વિશ્વ શાંતિ અને ભગવત પ્રસન્નતાર્થે ભગવાન સ્વામિનારાયણના રાજીપા માટે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ 21 દિવસનો યજ્ઞ કરેલો. 21 દિવસ? હા. એમાંથી પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી, આ નિરલ મુક્ત સ્વામી, મુગટ સ્વામી, એ બધા જોડાયેલા, અને એમણે આ ગુરુકુળ સ્થાપવામાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સાથે શારીરિક રીતે મદદ કરવામાં રહ્યા. કીધું એમ જ્યારે ગુરુકુળની ભૂમિ નક્કી થઈ ને રહેવા માટે ગયા તે હતું નહીં કાંઈ. પાથરવા માટે ચાદર હતી, ઓઢવા માટે કાંઈ હતું નહીં. એ પાથરીને એમાં સૂતા. રાત્રે આવી બીક લાગતી. આજ ભૂપત બારવટીયાએ એક હુકાવા ભાંગ્યો એવા સમાચાર મળતા. એકદમ ત્યાં કોતરો હતા જમીનમાં, તો એમાં પશુઓની ગંધ આવતી. કૂતરાઓ છે એને માંસ ખાવા માટે ત્યાં હું કરીને લાલિયું કરતા હોય, શિયાળિયા લાલિયું કરતા હોય, કોઈ અંજવાળું હતું નહીં કાંઈ. પણ છતાંય એમને બધાને એમ હતું કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને અહીંથી જાજા જીવ ભગવાનને ઓળખે એવું કરવાનું છે, એટલે અમારા શરીરને કાંઈ પણ દુઃખ આવે તો એ અમારે ગણવાનું નથી. શાસ્ત્રી મહારાજના સંકલ્પ એમાં અમારે ભળવાનું છે, એમાં ભગવાન સ્વામિનારાયણનો મોટો રાજીપો છે, એ લેવાનો છે. તો એનો મતલબ એમ થયું કે આ 3 સ્વામી જેમના સાનિધ્યમાં કામ કરતા હતા અથવા જેમને મદદરૂપ થતા હતા, તો એ શાસ્ત્રીજી સ્વામીનું નેતૃત્વ ખૂબ જ પ્રભાવશાળી હશે. તો એમનો શું આમાં રોલ હતો, તો એમનું શું આમાં કાર્ય હતું? એમના વ્યક્તિત્વને તો કોઈ પામી ન શકે, પણ છતાંય હું એક નાનો સાધુ થઈને ખાલી વાત કરું તો ખબર પડે આપણને કે એમનું વ્યક્તિત્વ પહેલેથી જ્યારે ઘરે હતા એ ત્યારે પણ એકાદશી આવતી હોય તો અનાજ ઘરમાં હોય, ફરાળ કરવાનું ઘરે વ્યવસ્થા ન હોય તો સીમમાં કે ખેતરમાં જઈને ખીલ ખોડીના આવડા ડીટિયા થતા, એને હુડિયા કે ગામડા, તો એ ખાઈને એકાદશી કરતા.
7-8 વર્ષની ઉંમર હતી કે 10 વર્ષની ઉંમર હતી. એ ટાઈમે આવો સંકલ્પ હતો અને પાછા ઘર છોડીને નીકળ્યા. 6 વખત ઘરેથી ભાગ્યા. ગમે એટલું કષ્ટના વાલીઓએ આપ્યું રજા ન મળે પણ છતાંય એ એમાં રોકાણા નહીં. નદી છે કોઈ દિવસ પાછું વાળીને જોતી નથી કે મારું શું થશે, એનું લક્ષ્ય હોય આગળ જવાનું. એમ 6 વખત ઘર છોડીને નીકળ્યા ને સાધુ થયા પછી પણ કંઈક કરવું, આ આવી ભાવના. 7 વર્ષ સુધી વર્તમાનમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પછી મોટા સંતો નાનદાસા મહેતાને રાજી કરવા માટે એને કથાઓ કરી. અને એ ટાઈમે ગીરના ગામડાઓમાં પણ એ લોકોને અંધશ્રદ્ધા, વહેમ અને વ્યસનો જે ઘર કરી ગયા હતા એને સામે કે અમે પગપાળા ઉઘાડા પગે ફરી અને બધાને એ છોડાવ્યા. ત્યાં એવા જે નેસડા હોય એમાં રોકાતા. ક્યારેક રસ્તામાં ગામ ક્યાંય કેડી રસ્તા હોય, ગામ ન આવ્યું હોય તો એક વખતનો પ્રસંગ એવો બતાવ્યો એમને કે અમે 3 જણા હતા અને એમાં સિંહની રણકું મળી સંભળાવા. 2 સંતો, એક સાધુ ને એક પાર્ષદ હતા, એ બધા બીવા મળ્યા. એટલે પછી એમાં એક ડેરવા જેવું દેખાણું જૂનવાણી, એને બધું સાફ કરીને એમાં ઘડીક પોટલા મૂક્યા. કુવા એટલી જગ્યા તો નહોતી. પાર્ષદ છે એ ડરવા લાગ્યો ક્યાંય સિંહ આવશે મને ખાઈ જાય તો. સ્વામી કે તું અંદર હું પેલા આ બાજુ હું. ત્યાં 2 લાકડા આડા રાખી અને સ્વામી ત્યાં આગળ હતા અને ઓલાને પાછળ ઉભરાયો. આ એમની આત્મદ્રઢતા હતી કે ભગવાન છે, આપણું રક્ષણ કરનારા છે. આપણે આખી રાત પસાર કરશું તો આપણને કંઈ નહીં થાય અને હકીકતમાં કંઈ ન થયું. એક પ્રસંગ એ છે. બીજે નંબરે એ પોતે છે એટલા શારીરિક રીતે કામ લેતા અને માનસિક રીતે કામ લેતા કે એક વખત જ્યારે 75ની સાલમાં બીમાર પડેલા ડૉક્ટરે મુંબઈમાં તપાસ કરી તો હૃદય છે એ એની પાસેથી એટલું બધું તમે હૃદયને મગજ પાસેથી કામ લીધું છે, પછી કામનો થાક છે, ખાલી બીજી અમારી દવાની કોઈ જરૂર નથી, આરામ કરો. એ તો સ્વામી કે આરામ કરવું જ મારી જિંદગીમાં એ મને કોઈ દિવસ નહીં ફાવે. તો એમ કરીને આરામ કરવાનું પણ એ માંડી વાળ્યું. બીજા નંબરે કોઈ પણ નવું કાર્ય કરવું સત્સંગમાં એ એમનો પહેલેથી ધ્યેય હતો. અને જ્યારે સ્પેશિયલ ટ્રેન એક બધા યાત્રિકોને, એમાં કિસાનોની યાત્રા છે આખા ભારતની, બહુ એકદમ ઓછા ભાવમાં કરાવી. 49 દિવસની યાત્રાની ટ્રેન આખી સ્પેશિયલ અને 301 રૂપિયા ટિકિટ, એમાં ખાવા પીવાનું અને 49 દિવસનું એ યાત્રા, એ બધું એમાં આવી જતું. મંજૂર થઈ ગયું. ગામડામાં લોકો છે એકાબીજાને જમાડતા હોય, બધા જમીને અહીં ગુરુકુળ આવવા માટે તૈયાર થઈ ગયેલા. અને એમાં સરકારનો કાગળ આવ્યો કે ટ્રેન તમારી કેન્સલ કરવામાં આવે કારણ કે ક્યાંય પ્રોબ્લેમ હશે યુદ્ધની રીતે, અને ટ્રેન કેન્સલ થઈ ગઈ. સામે કે હવે શું કરું? આટલા બધા હવે તો આપણી આબરૂના પ્રશ્ન, માણસો બધા જમી લીધું હોય ત્યાં નોતરા કરી લીધા હોય અને પછી હવે ના પાડે તો. એટલે પછી સ્વામી કે ભગવાનની ઈચ્છા એમ કરીને એક સાધુને લઈને રેલવેના 4 ઝોન કહેવાતા, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ અને મુંબઈ, એ 4 ઝોનમાં પ્લેનમાં 3 દિવસ સુધી ફર્યા. કાંઈ ખાધા પીધા વિનાના. હા, 4 ઝોનમાં. અને બધાની પાસે જઈને વાત કરીને કે આવી રીતે છે તો કે પણ આવા પ્રોબ્લેમ આ છે. પણ છેવટે એ બધી ટ્રેનની મંજૂરી ગુલજારીલાલ નંદા કરીને કાર્યકારી વડાપ્રધાન હતા અને એ સ્વામિનારાયણના આશ્રિત હતા અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજના શિષ્ય તરીકે હતા. અને એમની ભલામણથી એ પાછી ટ્રેન થઈ એ મળી ગઈ. ત્યારે એમની જિંદગીમાં સાહસના કામ કરવા એ જ એમનું મોટું મુખ્ય લક્ષ્ય હતું. એમ આટલું ઉત્તમ નેતૃત્વ હતું એટલા માટે જ કોઠારી સ્વામી કે મુકુટ સ્વામી અને પ્રેમ પ્રકાશ સ્વામીજીએ ખૂબ સરસ કામ આગળ વધાર્યું. બરોબર છે.